ઠગ ટોળકીએ 28 કાર ભાડે લઈ બારોબાર વેચી નાખી। અમરેલી પોલીસે 4 શખ્સોને ઝડપી રાજ્યવ્યાપી કૌભાંડનો પર્દાફાશ કર્યો। સુરત મેટ્રો પ્રોજેક્ટ માટે કાર ભાડે મેળવતા ઊંચા ભાડાની લાલચ આપી કાર ભાડે મેળવ્યા બાદ બારોબાર વેચી નાખવાના કૌભાંડનો અમરેલી પોલીસે પર્દાફાશ કર્યો છે। અમરેલી પોલીસે સુરતથી 4 શખ્સોને પોણા 4 કરોડની કિંમતની 28 કાર સાથે ઝડપી પાડ્યા છે। સુરત મેટ્રો પ્રોજેક્ટમાં કાર ભાડે મૂકવાની વાત કરી ઠગ ટોળકી કાર માલિકો પાસેથી કાર ભાડા પર મેળવતા હતા। 2-3 મહિના સુધી ભાડું પણ આપતા હતા। બાદમાં કારને બારોબાર વેચી નાખતા અથવા ગીરવે મૂકી પૈસા ઉપાડી લેતા હતા અને કાર માલિકોને ભાડું આપવાનું બંધ કરી દેતા હતા। અમરેલી ઉપરાંત રાજ્યના અન્ય જિલ્લાના કાર માલિકો પણ આ ટોળકીનો ભોગ બન્યા હોવાનું સામે આવ્યું છે। પોલીસે અત્યાર સુધીમાં 28 કાર કબજે કરી લીધી છે। આગામી દિવસોમાં આ આંકડો વધવાની પૂરી શક્યતા છે। સુરતમાં રહેતા અલ્પેશ ચરીવાલા, મયુર સાંડિસ, યોગેશ પટેલ અને મિત રાઠોડ નામના શખ્સની આ રેકેટમાં સંડોવણી ખુલ્લી છે। મયુર સાંડિસ નામના શખ્સનું અમરેલી કનેક્શન હોય તે અમરેલીના કાર માલિકને સુરતના મેટ્રો પ્રોજેક્ટ માટે કારની જરૂરિયાત હોય ભાડે મેળવવા માટે ઊંચા ભાડાની લાલચ આપતો હતો। આરોપીઓ કાર ભાડે મેળવ્યા બાદ 2-3 મહિના સુધી કાર માલિકને ભાડાની ચૂકવણી પર કરતા હતા, પરંતુ બાદમાં કારને ત્રીજા વ્યક્તિને સસ્તા ભાવે વેચી નાખતા અથવા તો ગીરવે મૂકી પૈસા લેતા હતા। ત્યારબાદ કારના મૂળ માલિકને ભાડું આપવાનું બંધ કરી દેતા હતા। સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે।